દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય ને એમાંય આ 2025નું વર્ષ બહુ મહત્વપૂર્ણ વર્ષ છે, કારણ કે આ વર્ષની અંદર 3 મોટા એવા ગ્રહો કે જે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. દેવગુરુ બૃહસ્પતિ પોતે રાશિ પરિવર્તન કરવાના છે ને એમાં પણ એ અતિચારી ચાલી રહ્યા છે. અતિચારીનો મતલબ એવો થાય કે જે ગ્રહ પોતાની નિયત ચાલ હોય એ ચાલથી વધારે પડતી સ્પીડની અંદર પોતે એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિવર્તન કરે એને અતિચારી ગ્રહ કહેવાય. રોડ ઉપર જતા હોઈએ અને લખેલું હોય 80ની સ્પીડે ગાડી હકાવવાની ને એ જગ્યાએ આપણે 120ની સ્પીડે ગાડી હકાવીએ એટલે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થવાના જ છે. એવી જ રીતે દર્શક મિત્રો, અતિચારી ગુરુ અત્યારે ચાલી રહ્યો છે અને એની સાથે સાથે રાહુ મહારાજ જે આજે સવારના વહેલા 6:35 નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. કારણ કે દર્શક મિત્રો, દરેક ગ્રહ એક રાશિની અંદર અલગ અલગ સમય, નિશ્ચિત સમયની અંદર પોતે રાશિ પરિવર્તન કરતો હોય, પરંતુ 27 નક્ષત્ર છે અને આ 27 નક્ષત્રની અંદર અલગ અલગ નક્ષત્રના અલગ અલગ સ્વામી છે અને એ સ્વામીના નક્ષત્રની અંદર જ્યારે કોઈ પણ ગ્રહ પ્રવેશ કરે છે ત્યારે એની અસર દેશ અને દુનિયા ઉપર જોવા મળે છે. અત્યાર સુધી રાહુ મહારાજ શનિ મહારાજના નક્ષત્રની અંદર એટલે કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર હતા, જેનો આપણે આ સમય, કારણ કે શનિ છે એ વાયુ તત્વ, ક્યાંક ને ક્યાંક વાયુ તત્વને પણ રિપ્રેઝન્ટ કરે છે, શનિ લોખંડને પણ રિપ્રેઝન્ટ કરે છે. એટલા માટે દર્શક મિત્રો, આપણે જોયું કે આ સમયગાળાની અંદર આગજનનીના બનાવો, આ સમયગાળાની અંદર પાકિસ્તાનની અંદર રેલવેને હાઈજેક ક્યાંક ને ક્યાંક રેલવેને અગવા કરવાના બનાવો, આવા ઘણી બધી વસ્તુઓ બની. હવે તો રાહુ મહારાજ ગુરુ મહારાજના નક્ષત્રની અંદર આવી રહ્યા છે. અત્યારે મીન રાશિની અંદર છે, જે ગુરુ મહારાજની રાશિ છે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર એ પણ ગુરુ મહારાજનું નક્ષત્ર છે. હવે ગુરુને સાત્વિક ગ્રહ કીધેલો છે, પરંતુ દર્શક મિત્રો, ગુરુ મહારાજના 3 નક્ષત્રની અંદર આ એક એવું નક્ષત્ર છે કે જે મૃત્યુ તુલ્ય કહી શકાય, કે જે મૃત્યુ પછીની જે અવસ્થા છે એ અવસ્થાના કારક આ નક્ષત્રની અંદર ગણાય. એટલા માટે દર્શક મિત્રો, આની સવિશેષ અસર દેશ, દુનિયા અને આપણી રાશિ ઉપર થવાની છે. તો પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ તમારી રાશિ ઉપર શું અસર કરશે, દેશ ઉપર શું અસર કરશે, દુનિયા ઉપર શું અસર કરશે, પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી કોણ છે અને કેવી રીતે આ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર તમારી રાશિ ઉપર ખરાબ અસર થઈ રહી છે, તો એનો પોઝિટિવ લાભ કેવી રીતે મેળવી શકાય, આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે રાહુ મહારાજના નક્ષત્ર પરિવર્તનની. પ્રથમ તો દર્શક મિત્રો, આપણે રાહુ ગ્રહને સમજીએ. રાહુ મહારાજ એ આમ એવું કહેવાય માયાવી ગ્રહ છે. રાહુ મહારાજ કલયુગના રાજા તરીકે ઓળખવામાં આવે. રંકમાંથી રાતોરાત રાજા બનાવવાની તાકાત જો કોઈની અંદર હોય તો એ રાહુ મહારાજની અંદર છે. શેર બજારની અંદર તમને એક્સિડન્ટલી લાભ અપાવવાની તાકાત જો કોઈની અંદર હોય તો એ રાહુ મહારાજની અંદર છે. બિઝનેસની અંદર રાતોરાત સક્સેસતા તમને આપે, એટલે કે એક્સિડન્ટલી જે જીવનની અંદર તમને લાભ આપે છે, આ લાભ તમારે જોતો હોય તો રાહુ મહારાજ દ્વારા તમને લાભ મળી શકતો હોય. જ્યારે આ રાહુ મહારાજ તમારા ખરાબ હોય, તમને સમસ્યા આપતા હોય, ત્યારે એક્સિડન્ટલી નુકસાનને લગતી સમસ્યાઓનું પણ સર્જન થાય. તમારા ઘરની અંદર નૈઋત્ય ખૂણો, જેને આપણે પિતૃઓનો ખૂણો કહીએ છીએ, આ નૈઋત્ય ખૂણાનો સ્વામી પણ રાહુ છે. દર્શક મિત્રો, રાહુ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો ગ્રહ છે, કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથનની અંદર એક દૈત્ય પોતે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી જાય છે અને ભગવાન વિષ્ણુ પોતાના સુદર્શન ચક્ર વડે એના મસ્તકનું છેદન કરે છે. ઉપરનું મસ્તક એ રાહુ, નીચેનું ધડ એ કેતુ, એટલે કે જે ધડ વગરનો વ્યક્તિ છે એ રાહુ છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણે 2 હાથ આપણા ના હોય, પગ ના હોય અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાચન શક્તિ પણ આપણી ન હોય, તો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર તકલીફ રહેવાની. જેનો ઉપરનું માથું નથી એટલે કે કેતુ, હવે માથું જ નથી તો બુદ્ધિ નથી, બુદ્ધિ નથી તો એ કઈ રીતે ચાલવાના. એટલા માટે દર્શક મિત્રો, આ 2 ગ્રહ આપણા જીવન ઉપર સવિશેષ માત્રામાં અસર આપતા હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે રાહુ મહારાજ જ્યારે આ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી કોણ, તો કે ગુરુ મહારાજ. પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર, એના ઉપર ગુરુ મહારાજનું શાસન છે, એના દેવતા છે અજા એકપાદ. એવું કહેવાય છે કે જે લોકો
બલિ ભક્ષણ કરતા હોય, બલિ આપતા હોય, જે પશુ પક્ષીઓની બલિ આપતા હોય એના દેવતા એટલે આ દેવતા છે. અને એટલા માટે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ નક્ષત્ર આપણા જીવનની અંદર જે રાહુ મહારાજનો પ્રવેશ થયો છે સવિશેષ માત્રામાં આપણા ઉપર અસર કરવાનું છે. કારણ કે પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર, દરેક નક્ષત્રના 4 ચરણ હોય છે, અલગ અલગ ચરણ, અલગ અલગ રાશિ. જ્યારે પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર છે એની અંદર જે 4 ચરણ છે, આ 4 ચરણમાંનું એક ચરણ કહી શકાય કે મીન રાશિની અંદર પણ છે. હવે મીન રાશિની અંદર છે એટલે કે જ્યારે રાહુ મહારાજ પોતે આજે સવારે 6:30 વાગ્યે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારે કર્ક નવમાંશ હશે. અને આ કર્ક નવમાંશના લીધે ક્યાંક ને ક્યાંક દેશ ઉપર, દુનિયા ઉપર સવિશેષ માત્રામાં એની અસર પડશે. 18/5/2025 સુધી આ રાહુ મહારાજ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના મીન રાશિના નવમાંશની અંદર એટલે કે મીન રાશિના આ ચરણની અંદર રહેવાના છે. ત્યારબાદ કુંભ રાશિની અંદર પ્રવેશ થશે. 8 મહિના સુધી પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર રહેશે, પરંતુ એમાં 18/5/2025 સુધીનો સમય એ મીન રાશિની અંદર આવે છે. અને ત્યારબાદનો જે સમયગાળો છે એ કુંભ રાશિની અંદર આવે છે. અત્યારે જે આપણે રાશિ ભવિષ્યની વાત કરીશું, અત્યારે જે આપણે દેશ અને દુનિયા ઉપર અસરની વાત કરીશું, 18/5/2025 સુધી મીન રાશિની અંદર જ્યાં સુધી રાહુ મહારાજ છે, મીન રાશિના પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર જ્યાં સુધી રાહુ મહારાજ છે ત્યાં સુધીની અસરો દેશ ઉપર, દુનિયા ઉપર અને આપણી રાશિ ઉપર કેવી પડશે, આ વિષય ઉપર જ દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ. દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર બહુ મહત્વનું નક્ષત્ર છે, સકારાત્મક લાભ આપનારું નક્ષત્ર છે. આ સમયગાળાની અંદર આધ્યાત્મિક રુચિઓ વધશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધાની અંદર વધારો થશે, લોકો ધર્મ પ્રત્યે વધારે પડતા આકર્ષાશે. ઘણા બધા લોકો કે જે લોકો ધર્મના નામે પાખંડ કરતા હશે આવા લોકો ક્યાંક ને ક્યાંક બહાર પણ આવી શકે એમ છે. આમ તો સનાતન ધર્મ એ સવિશેષ માત્રામાં જેનો આદિ નથી, અંત નથી, જે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે ભગવાન શિવ એવું કહેવાય કે અજન્માનો લોકા કિમવયવંતો વિજગતા, કે જેનો જન્મ નથી થયો એનું મૃત્યુ નથી, ને એવા ભગવાન સાંભ સદા શિવની ઉપાસનાની સાથે સાથે સનાતન ધર્મ એ દરેક વ્યક્તિના જીવનની અંદર લાભ આપનારો છે. કારણ કે સંપ્રદાય તો અલગ અલગ ઘણા બધા હોય, પરંતુ એ સંપ્રદાય એ સનાતન ધર્મની ડાળીઓ છે. સનાતન ધર્મ મુખ્ય છે ને એટલા માટે દર્શક મિત્રો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ સમયગાળો એવો રહેવાનો છે કે આ સમયગાળાની અંદર સનાતન ધર્મનો વિકાસ થતો જણાશે. આ સમયગાળાની અંદર દરેક પ્રકારના લાભો મળતા જણાશે. રાહુ મહારાજનો પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ દેશ ઉપર અને દુનિયા ઉપર અલગ અલગ અસર થશે. આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક યુદ્ધનું પરિણામ પણ સર્જાઈ શકે એમ છે. ઘણી જગ્યાએ, કારણ કે ગુરુ મંત્રણાનો કારક છે, ઘણી જગ્યાએ મંત્રણા દ્વારા પણ યુદ્ધની પરિસ્થિતિને ટાળી શકાય એવી વસ્તુ બની શકે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમયગાળો એવો રહેશે કારણ કે શનિ મહારાજ પણ 29 તારીખે પોતે રાશિ પરિવર્તન કરવાના છે. અને એ રાશિ પરિવર્તન કરશે એટલે કે દેશ અને દુનિયાના કોઈ મહાન નેતાઓ, કોઈ મોટા નેતાઓ, એ રાજકારણી વ્યક્તિને ઘાત આવે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બનતા જણાય. દર્શક મિત્રો આ જે આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો આ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર ક્યાંક ને ક્યાંક જે આ રાહુ મહારાજનો પ્રવેશ છે એ પરિવર્તનકારી છે. જ્યારે દુનિયાની અંદર પરિવર્તન આવ્યું છે ત્યારે રાહુનો ફાળો બહુ જ મહત્વનો હતો. આપણે કોરોના કાળ પછી જોઈએ કે ઇન્ટરનેટનું માધ્યમ ક્યાંક ને ક્યાંક વધી ગયું છે, લોકો ટેકનોલોજી તરફ વધારે પડતા આકર્ષિત થયા છે. એની પહેલાં જ્યારે કોમ્પ્યુટરની શોધ થઈ ત્યારે પણ રાહુ મહારાજનો ફાળો. એટલે જે જગ્યાએ જ્યારે આપણા જીવનની અંદર બદલાવ આવવાનો ચાલુ થયો છે ત્યારે રાહુનો પ્રભાવ સવિશેષ માત્રામાં આપણા ઉપર પડ્યો છે. અને એટલા માટે દર્શક મિત્રો રાહુ અને ગુરુ આ બંનેની ઉર્જા આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક લાભ આપી શકે એમ છે. આધ્યાત્મિક માર્ગદર્શન વધી શકે એમ છે. લોકો ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર એકબીજા સાથે સુખોની અનુભૂતિ કરવાની અંદર પણ એને લાભ મળતો જણાશે. જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પરિવર્તનકારી
ચમત્કારી આ સમય રહેશે. લોકો પોતાના સુખો માટે મહેનત વધારે કરશે. ધર્મ પ્રત્યે, આધ્યાત્મ પ્રત્યેની રુચિઓ પણ વધતી જણાશે. આ સમયગાળાની અંદર જીવનની અંદર લોકો આધ્યાત્મિક ક્ષેત્રની અંદર, ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આગળ વધતા જણાશે. આ સમયગાળાની અંદર શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ થશે. ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય સંગઠનોની અંદર પણ ઘણા બધા પરિવર્તનો આવે એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે. દર્શક મિત્રો, રાહુ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર આવ્યો તો ચેલેન્જીસ પણ આપશે. ખાલી સારું ફળ નથી આપવાના, ચેલેન્જ પણ આપવાના છે. જીવનની અંદર પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર જ્યારે આ રાહુ મહારાજ આવ્યા છે ત્યારે આપણા જીવનની અંદર ચેલેન્જીસ આપશે. લોકોની અંદર અહંકાર વધી જશે. લોકો પોતાના વિસ્તાર વધારવા માટે, રાજકારણીઓ પોતાના દેશના વિસ્તાર વધારવા માટે, લોકો પોતાના વ્યવસાયની અંદર વિસ્તાર વધારવા માટે, લોકો, કારણ કે ગુરુ છે સ્થૂળતાનો, વિસ્તારનો કારક છે, અને એટલા માટે આ સમયગાળાની અંદર લોકો એવું વિચારશે કે વધારે મોટું થાય, વધારે મોટું થાય, વધારે ફાયદો મળે, વધારે લાભ મળે. એ માટે ક્યાંક ને ક્યાંક પોતે મહેનત કરશે. અહંકારની અંદર કોઈ એવું ખોટું પગલું લઈ લેશે અને એ ખોટા પગલાંના લીધે જીવનની અંદર સંઘર્ષ પેદા થઈ શકે. દેશ વચ્ચે સંઘર્ષ પેદા થઈ શકે. લોકો અને રાજકારણીઓ વચ્ચે સંઘર્ષ પેદા થઈ શકે. આવી બધી વસ્તુઓ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. ભ્રમ, કારણ કે રાહુ છે ભ્રમનો પણ કારક છે. ગુરુ મહારાજ ના નક્ષત્રની અંદર આવ્યા છે એટલા માટે આ સમયગાળાની અંદર ભ્રમને લગતી સમસ્યાઓનું પણ સર્જન થાય એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે. પરિવર્તનકારી સમય રહેશે. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર કંઈક નવા બદલાવો આવશે અને આ બદલાવો આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન પણ ક્રિએટ કરશે. ઘણા નેગેટિવ વાઇબ્રેશન આવશે, પરંતુ પોઝિટિવ વાઇબ્રેશન પણ ક્રિએટ થતું જણાશે. ઘણા લોકો પોતાના, એટલે કે બીજા દેશની અંદર રહેવા માટે ગયા હોય, એ છોડીને પોતાના દેશ તરફ પ્રયાણ કરશે. ઘણા લોકો બીજી જગ્યાએ, એટલે લોકો સ્થળાંતરના યોગ, આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર સ્થળાંતરના વિશેષ માત્રામાં યોગો આપણને જોવા મળશે. એક દેશમાંથી બીજા દેશની અંદર, એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર આ સમયગાળો, એટલે કે 18/5/2025 સુધીનો સમયગાળો પલાયનવાદનો રહેશે. એટલે આ સમયગાળાની અંદર ઘણા બધા પરિવર્તનો આપણે જોશું. દર્શક મિત્રો, તમારી રાશિ ઉપર એની શું અસર થશે કે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ છે એ તમારી રાશિ ઉપર કઈ રીતે અસર કરશે અને એની અંદર પોઝિટિવલી અસર મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, દરેક ગ્રહ આપણા જીવન ઉપર અલગ અલગ અસર કરતો હોય. સૂર્ય આત્માનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, બુધ બુદ્ધિનો કારક છે, ગુરુ મહારાજ મેનેજમેન્ટના કારક છે, નેતૃત્વ શક્તિના કારક છે, શુક્ર સુખનો કારક છે, શનિ આજીવિકાનો કારક છે, અને રાહુ આપણા જીવનની અંદર એક્સિડન્ટલી લાભ આપવાનો પણ કારક છે. કેતુ મહારાજ મોક્ષ ગતિના કારક કહેવામાં આવે ને એટલા માટે દર્શક મિત્રો, આ રાહુનું જે નક્ષત્ર પરિવર્તન છે, જે ગુરુના નક્ષત્રની અંદર આવ્યું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ અને નુકસાન આ બંને વસ્તુ આપનારું છે. કારણ કે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી બની રહ્યા છે ગુરુ મહારાજ, અને એટલા માટે આ નક્ષત્રનું પરિવર્તન, એટલે કે આ ગ્રહનું પરિવર્તન આ નક્ષત્રની અંદર અવશ્ય તમારી રાશિ ઉપર શું અસર કરશે, આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, આ ગુરુ મહારાજના નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક આ સમયગાળામાં તમને દગો ફટકો પણ મળી શકે, અથવા તમે કોઈ પણ દગો દઈ શકો. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળાની અંદર સમજી વિચારીને કાર્ય કરવા બહુ જરૂરી રહેશે. જો સમજ્યા વિચાર્યા વગર કાર્ય કરવામાં આવશે તો જીવનની અંદર તકલીફ અને સમસ્યાઓનો સામનો ઘણો બધો કરવો પડી શકે એમ છે. દર્શક મિત્રો, રાહુ મહારાજનો નક્ષત્ર પરિવર્તન જે દેવગુરુ બૃહસ્પતિની રાશિની અંદર બિરાજમાન હતા, હવે દેવગુરુ બૃહસ્પતિના નક્ષત્ર એટલે કે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. દર્શક મિત્રો, પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર જેની અંદર બે મુખ હોય છે, એટલે એવું નથી કહેતું કે જેના કોઈના ચાવવાના દાંત અલગ અને ખાવાના દાંત અલગ. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળો એવો રહેશે કે લોકોની અંદર, એટલે કે જે અલગ અલગ લોકો છે કે જેના ઉપર રાહુનો પ્રભાવ સવિશેષ માત્રામાં છે, એની અંદર આપણે જોઈશું કે આ રીતની પરિસ્થિતિઓનું સર્જન થતું જણાશે. આ જ વિષય ઉપર વાત કરીએ.